સુરતની ખડોદરા સર્વેલન્સ પોલીસ દ્વારા વિદેશી દારૂની કટિંગ પર રેડ કરતા ભારી માત્રામાં વિદેશી દારૂ સાથે 2 આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા પ્રાપ્ત કરી હતી। ખડોદરા વિસ્તારમાં આવેલ સત્યનારાયણ ઇન્ડસ્ટ્રીયલમાં આવેલ પ્લોટ નંબર 45ની સામે પાર્ક કરેલ અશોક લેલન ટેમ્પો તથા 4 વ્હીલર કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો। અશોક લેલન 4 વ્હીલર ટેમ્પો નંબર GJ02 ZZZ0276 તથા સફેદ કલરની મારુતિ સુઝુકી કંપનીની વેગેનાર 4 વ્હીલર ગાડી જેનું રજિસ્ટ્રેશન નંબર GJ19BJ6248 લોખંડની બેરલની આડમાં કરતા હતા। આરોપીઓ વિદેશી દારૂની હેરાફેરી ખડોદરા પોલીસ સ્ટેશન હેડ કોન્સ્ટેબલ રામશીભાઈ રત્નાભાઈ તથા હેડ કોન્સ્ટેબલ ભાગાભાઈ કાનજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ રાજેશ જેસંગભાઈ નાઓને ખાનગી રાહે સંયુક્ત બાતમી હકીકત મળેલ કે એક અશોક લેલન 4 વ્હીલ ટેમ્પો જેનું રજિસ્ટ્રેશન નંબર GJ02ZZ0276 છે, જેમાં લોખંડના બેરલની આડમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી લાવી ખડોદરા સત્યનારાયણ ઇન્ડસ્ટ્રીયલમાં આવેલ પ્લોટ નંબર 45ની સામે કટિંગ કરે છે। જેમાં રેડ કરતા આરોપીઓ મિતેન્દ્ર મનીરામ તિવારી ઉંમર વર્ષ 32 ધંધો ડ્રાઇવિંગ રહે ઘર નંબર 94 જેપીનગર સોસાયટી મહારાણા ચોક પાસે ગોડાદરા સુરત મૂળ ગામ ગોરે પાંડેકા પૂર્વા થાના ખલિયાપુર જિલ્લો સુલતાનપુર ઉત્તર પ્રદેશ અરવિંદ હુકુમચંદ શાહ ઉંમર વર્ષ 43 ધંધો બેકાર રહે ઘર નંબર 414 શિવસાગર રેસિડેન્સી દસ્તાન ગામ હલદર રોડ ગોલ્ડન પોઈન્ટ પાસે તાલુકો પલસાણા જિલ્લો સુરત મૂળ ગામ રામનગર सकरी थाना दावत जिल्लो रोहतास बिहारने झड़पी पाड़ी प्रोहिबिशनનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે।